હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં આપણે વાત કરીશું એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. અને આ જે એમએસપી છે કે જેને આપણે લઘુત્તમ ટેકાના ભાવ તરીકે પણ ઓળખીએ છીએ. તો વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ અગેન. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં આપણે એમએસપી વિશેની તો વાત કરીશું, પરંતુ જે લોકો આપણી જોડે નવા જોડાયેલા છે, તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે કે જેથી કંઈ પણ નવી અપડેટ આવે તો તમને ઇઝીલી માહિતગાર થઈ શકો. અને આજનો આપણો જો ટોપિક છે એમાં એમએસપી વિશેનું આપણે જે બેઝિક જે કન્સેપ્ટ છે એ આપણે સમજશું. ત્યારબાદ આનું ક્યુ કમિશન હતું એ આપણે વાત કરીશું, અને ત્યારબાદ લાસ્ટમાં એમસીક્યુ જોશું કે ક્યાં એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની જે એક્ઝામ હતી કે જેમાં આમાંથી એક ક્વેશ્ચન પૂછાયેલો હતો, તો કયો ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે એની આપણે ડિટેલ્સમાં વાત કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. તો ફર્સ્ટ એમએસપી કે જેને આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ તરીકે પણ ઓળખીએ છીએ. શું છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ? અને મિનિમમ સપોર્ટ પ્રાઇસની જો વાત કરીએ કે જેને આપણે લઘુત્તમ આધારભૂત ભાવ અથવા તો લઘુત્તમ ટેકાના ભાવ તરીકે પણ ઓળખીએ છીએ. લઘુત્તમ આધારભૂત ભાવ અથવા તો લઘુત્તમ ટેકાના ભાવ તરીકે પણ ઓળખીએ છીએ. તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ શું છે? પહેલા તો શું છે એમએસપી છે, તો એ શું છે અથવા તો એમએસપી કોને કહેવામાં આવે છે? તો આપણે જોયું કે જે એમએસપી છે એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ. આ ઉપરથી આપણે એક વસ્તુ તો સમજી શકીએ છીએ કે કંઈ પણ વસ્તુ આપણે વેચશું તો એનું એક ભાવ ફિક્સ થયેલા હશે કે જે ઓછામાં ઓછા એટલા તો ભાવે વસ્તુ વેચી જ આપણે શકીશું, કે જેને આપણે લઘુત્તમ ટેકાના ભાવ કહેવામાં આવે છે. તો હવે વાત કરીએ કે લઘુત્તમ ટેકાનો ભાવ છે એ નક્કી કોણ કરે છે? નક્કી કોણ કરે છે? તો નક્કી કરવાની જો વાત આવે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે કે જે બહાર પાડે છે. શું કરે છે? બહાર પાડે છે. આપણે અત્યારે જોઈએ છીએ આપણી જે ભારત સરકાર છે કે જે ખરીફ અને રબી સિઝન છે કે જ્યાં આપણને ટેકાનો ભાવ અલગ અલગ જે પણ પાકો છે 22 જેટલા પાકો એમાં આપણને જોવા મળે છે. તો એ આપણને સરકાર બહાર પાડે છે, પરંતુ સરકારને કોઈક રેકોમેન્ડેશન કરતા હોય ને, તો સરકારને જે રેકોમેન્ડેશન કરે છે એ કોણ છે? સીએસીપી. સીએસીપી શું છે? તો કે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. અને આ જે સીએસીપી છે, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, કે જે સરકારને ભલામણ કરે છે. શું કરે છે? ભલામણ કરે છે. અને શેની ભલામણ કરે છે? કે ફોર એક્ઝામ્પલ મગફળી છે અત્યારે આપણે, તો મગફળીનો ભાવ એપ્રોક્સ અત્યારે છે 7,646 કા 63 સમથિંગ કંઈક છે, એક્ઝેક્ટલી મને નહીં ખબર, પણ નિયર અબાઉટ 7,646. પણ શું છે? પર ક્વિન્ટલના હિસાબે છે. ક્વિન્ટલ, એક ક્વિન્ટલ એટલે કેટલા થશે? 100 કેજી. એક ક્વિન્ટલ એટલે 100 કેજી થશે. અને એક ટનની જો વાત કરીએ તો 1000 કેજી થશે. આ વ્યવસ્થિત યાદ રાખી લેજો, ઘણી વખત આમાં કન્ફ્યુઝ થતા હોઈએ છીએ. તો આપણે આ વાત કરીએ સીએસીપી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની. તો હવે આપણે વાત કરીએ સીએસીપી છે એ શું કરશે? તો કે સરકારને ભલામણ કરશે. શું ભલામણ કરશે? કે એમએસપી નક્કી કરો. તો આ જે સીએસીપી છે કે જે ક્યારે એસ્ટાબ્લિશ થયેલું છે? તો કે 1985માં. અને સીએસીપી છે એની પહેલા પણ હતું. શું હતું? એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન. શું છે? એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન. અને આ જે સૌપ્રથમ વખત ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ આપણે થયું હતું તે છે 1965નો સમયગાળો હતો. ત્યારે આ એપીસીમાંથી 1985માં સીએસીપી બનેલું છે, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. અને આ જે સીએસીપી છે એ સીએસીપી જે છે કે જે એમએસપી નક્કી કરે છે એ કયા ભાવના આધારે કરે છે? કે તો
જે કોસ્ટ ઓફ કલ્ટિવેશન હોય છે, કોસ્ટ ઓફ કલ્ટિવેશન, એના જે ડેટા જોવા મળે છે ત્યારબાદ CACP છે કે જે MSP નક્કી કરે છે. તો કોસ્ટ ઓફ કલ્ટિવેશન છે કે જેમાં અલગ અલગ કોસ્ટ હોય છે. કોસ્ટ A1 હોય છે, A2 હોય છે, B1 હોય છે, B2 હોય છે, C1 હોય છે અને C2 હોય છે. તો આ C2 નો જે ભાવ હોય એ C2 પ્લસ FL ઇન્ટુ 1.5%. એટલે કે કોસ્ટ ઓફ કલ્ટિવેશન MSP જે નક્કી થાય છે, એક્ઝામમાં આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે MSP જે નક્કી થાય છે કે જેમાં કઈ કોસ્ટને કન્સિડર થાય કરવામાં આવે છે, તો C2. આમાં કોસ્ટ A1 શું છે, A2 શું છે, B1 B2, એટલું બધું તમારે ડીપમાં જવાનું જરૂર નથી. આ સ્પેસિફિકલી તમને કોઈ એવું પૂછવાના નથી, પરંતુ તમારે એટલું યાદ રાખવાનું છે કે MSP છે કે જે ડિસાઇડ થાય છે C2 કોસ્ટ, કે જેમાં C2 કોસ્ટ હોય છે કે જે કન્સિડર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? C2 કોસ્ટને કન્સિડર કરવામાં આવે છે. અને જો આપણે વાત કરીએ તો CACP જે છે કે જે ઉત્પાદનનો આપણો જે ખર્ચ હોય, મેં જે કીધું ને કોસ્ટ ઓફ કલ્ટિવેશન, કે જેને આપણે ગુજરાતીમાં ઉત્પાદનનો ખર્ચ, કે જેના આધારે MSP ડિસાઇડ કરે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. તો એ વસ્તુ શું છે કે આ જે MSP છે કે જે મેં તમને કહ્યું એમ C2 કોસ્ટના આધારે કન્સિડર થતી હોય છે. અને આ જે C2 કોસ્ટ હોય છે એમાં આપણે શું ગણતા હોઈએ છીએ, તો કે A2 પ્લસ FL. શું કરીએ છીએ? A2 પ્લસ FL અને પ્લસ અધર પણ હોય છે. આમાં આ જે કોસ્ટ ઓફ કલ્ટિવેશનનો જે કન્સેપ્ટ છે કે જેમાં બે સાયન્ટિસ્ટોએ અલગ અલગ એનું આપેલા છે કોસ્ટ કન્સેપ્ટ, પરંતુ આપણે એટલું ડિટેલ્સમાં જવાની કોઈ જરૂર નથી. આપણે C2 શું છે એ જ ખાલી યાદ રાખવાનું છે. તો C2 છે કે જે A2 પ્લસ FL. FL એટલે શું છે? ફેમિલી લેબર અહીંયા આવશે, અથવા તો ફાર્મ લેબર અથવા ફેમિલી લેબર. અને આ જે કોસ્ટ હોય છે C2 કોસ્ટ, કે જેના 50% વધુ ભાવ આપવામાં આવતું હોય છે. શું હોય છે? 50% વધુ ભાવ. એટલે આપણે કહી શકીએ કે જે કોસ્ટ હોય છે એના 1.5%, કેમ કે ઓલરેડી જે કોસ્ટ હોય છે 100%. જો અહીંયા આવી રીતના તમારે સમજવાનું છે કે ફોર એક્ઝામ્પલ C2 છે, એમાં જે ખર્ચો થાય એ તો 100% આપે જ છે સરકાર, પ્લસ 50% એક્સ્ટ્રા આપે છે. એટલે શું થાય? 150%. અને આપણે એને પર્સન્ટેજ દૂર કરી દઈએ એટલે શું રહેશે? 1.5. એટલે કે C2 ના 1.5 હોય છે કે જે પર્સન્ટેજ આપણને સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં આપે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે હવે આપણે જોઈએ કે MSP છે, બરાબર? તો MSP શું છે? આપણે આગળનું જે ઇમ્પોર્ટન્ટ હતું એ બધી વસ્તુ જોઈ લીધું. તો કે જે MSP છે કે જે સરકાર હોય છે એક નક્કી કરતા હોય છે ટેકાના ભાવ. શું કરે છે? સરકાર લઘુત્તમ ટેકાના ભાવ છે કે જે નક્કી કરે છે. અને આ લઘુત્તમ ટેકાનો જે ભાવ હોય છે કે જે એ ભાવથી નીચે ખેડૂતો પાસેથી ખરીદવામાં વસ્તુ આવે નહીં. શું હોય છે? લઘુત્તમ ટેકાના ભાવ છે કે જે સરકાર નક્કી કરે છે. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા એવું છે કે મગફળી છે, તો મગફળીનું સરકારે એવું કહ્યું છે કે 7,646 રૂપિયા પર ક્વિન્ટલ MSP ડિસાઇડ કરેલી છે. એટલે આ MSP થી ઓછા ભાવે, એટલે કે 7,000ના ભાવે સરકાર ખરીદી શકશે નહીં. શું કરશે? સરકાર છે કે જે ખરીદી શકશે નહીં. એટલે કે MSP જે છે કે જે સરકાર દ્વારા ભાવ નક્કી કરવામાં આવે છે એ ભાવથી નીચા ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતું નથી. અને ખેડૂતોની જો આપણે વાત કરીએ તો ખેડૂતોનું જે ઉત્પાદન ખર્ચ થતું હોય છે કે જે ઉત્પાદન ખર્ચને પ્રોત્સાહન આપવા માટે, એટલે કે પ્રોત્સાહક એક ભાવ આપે છે. ઘણી વખત કેવું થતું હોય છે, ખેડૂતોનો જે ખર્ચ હોય છે એનાથી ખૂબ જ ઓછી કિંમતમાં એનો માલની વેચવાનો થતો હોય છે, કેમ કે બજાર ભાવ ખૂબ ઓછો હોય છે. એ સમયે MSP છે કે જે એક અસરકારક ફાયદો કરે છે.
આપણે ઘણી વખત સિઝનમાં જોતા હોય છે કે ડુંગળી છે, ટમેટા છે, કે જે 5 રૂપિયાનું કેજી જતું હોય, અથવા તો 1 થી 2 રૂપિયાના કેજી પણ જતા હોય છે ઘણી એવી સિઝનમાં. તો એ સમયે ખેડૂતો છે કે જે પાયમાલ બની જતા હોય છે. શા માટે? તો કે ખેડૂતોનું જે કોસ્ટ ઓફ કલ્ટિવેશન છે કે જે વધી જતું હોય છે. અને આ જે કોસ્ટ ઓફ કલ્ટિવેશન વધી જતું હોય છે એના લીધે જે ખેડૂતો છે કે જેની આવક ઘટી જાય છે અને કોસ્ટ ઓફ કલ્ટિવેશન વધી જતું હોય છે. તો એ જે આપણો આ સિનારીઓ જોઈએ છીએ કે જેને ઘટાડવા માટે MSP છે કે જે એક અસરકારક અને પરફેક્ટ એક સ્ત્રોત છે કે જેના થ્રુ ખેડૂતોને સારી આવક એના પાકની મળી શકે. અને આપણે એવું કહી શકીએ કે જે MSP એક છે કે જે ખેડૂતોને પ્રોટેક્શન આપે છે. શેના માટે પ્રોટેક્શન આપે છે? તો કે જે એની પ્રોડક્ટ છે એના પ્રાઇસ માટે, હે ને? કેમ કે ખેડૂતો છે કે જેને પૂરતા પ્રમાણમાં ભાવ મળી શકે એટલા માટે MSP છે કે જે પ્રોટેક્શન આપે છે. અને હવે આપણે વાત કરીએ કે જે MSP છે કે જે મેં તમને જે અગાઉ કહ્યું એમ કે MSP છે કે જે 2 વખત ભાવ બહાર પાડે છે સરકાર MSP ના, કે એક છે ખરીફ સિઝનમાં અને બીજું છે રબી સિઝનમાં, એટલે કે શિયાળાની ઋતુ માટે અલગ અલગ હોય છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે MSP છે એમાં પણ કેટલાક ચેલેન્જીસ આપણને જોવા મળતા હોય છે. એટલે કે આપણે કહીએ કે MSP ઘણી વખત આપણે હમણાં જ એવો સિનારીઓ જોયેલો હતો કે મગફળી જ હતી, હા મારા ખ્યાલથી, કે જેના ભાવ MSPમાં ઓછા હતા એના કરતાં એનાથી વધુ ભાવમાં આપણને માર્કેટમાં એના ભાવ મળી રહેતા હતા. સેમ એવી સિચ્યુએશન હજી એક પાકમાં થઈ હતી, સોયાબીન, આઈ થિંક, આઈ એમ નોટ શ્યોર, બટ સોયાબીનમાં પણ એવું થયું હતું. અને બીજા પણ ઘણા પાકમાં આપણને આ સિનારીઓ જોવા મળે છે કે જેમાં MSP છે કે જેના પ્રાઇસ ઓછા હોય છે અને બજાર ભાવ વધી જતા હોય છે. તો એ એક આપણે ડ્રોબેક કહી શકીએ MSPનો. પરંતુ એમાં પણ કેવી રીતના છે કે જે MSP આપણે જોયું કે જે C2 કોસ્ટના આધારે આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ અને ઘણી વખત માર્કેટમાં જે બજાર ભાવમાં વધઘટ થતી હોય છે એના માટે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો લો જોવા મળે છે. શું જોવા મળે છે? ડિમાન્ડ અને સપ્લાયનો લો. એટલે કે જે આ ડિમાન્ડ સપ્લાયનો લો આપણને ક્યારે જોવા મળે છે કે બજારમાં એવી સિચ્યુએશન ક્રિએટ થતી હોય છે કે જ્યારે ડિમાન્ડ વધી જતી હોય છે. ડિમાન્ડ વધે, ક્યારે ડિમાન્ડ વધે છે? તો કે સપ્લાય ઘટે છે ત્યારે. તો આ જે ઇન્વર્સ રિલેશનશિપ આપણને જોવા મળે છે ડિમાન્ડ સપ્લાયની, એ પણ એક ફેક્ટર રિસ્પોન્સિબલ હોય છે કે બજાર ભાવ છે કે જે વધી જતા હોય છે MSPના. MSP કરતાં, MSPના નહીં પરંતુ MSP કરતાં જે માર્કેટ પ્રાઇસ છે આપણને ઘણી વખત ખેડૂતોને સારી મળતી પણ હોય છે. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ કે MSP છે, હવે આપણે એ જોઈ લીધું કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે ખેડૂતોને મળે છે, ખેડૂતો વેચે છે, પરંતુ આ જે ટેકાનો ભાવ જે સરકાર નક્કી કર્યું છે તો એ જે વસ્તુ હોય છે સરકાર પાસે જતી હોય ને, તો સરકાર પાસે જાય તો એની પાસે પણ એક જથ્થો થતો હોય છે બધી વસ્તુનો. તો એ જે જથ્થો થતો હોય છે એની ખરીદી કોણ કરે છે? તો જે MSPના જે પણ MSPની જે પણ પ્રાઇસ નક્કી કરેલ છે, આપણે ટોટલ 22 પાકોમાં MSP છે કે જે નક્કી કરવામાં આવતી હોય છે. તો એ જે 22 પાકો હોય છે કે જેમાં MSP નક્કી થતી હોય છે અને ત્યારબાદ એની ખરીદી તો FCI કરે છે. કોણ કરે છે? એ જે વસ્તુ હોય છે એની ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ત્યારબાદ છે નાફેડ. નાફેડ છે એ એની ખરીદી કરે છે. ત્યારબાદ છે NCCF. આ જે એજન્સીઓ છે કે જે ખરીદી કરતા હોય છે. અને આમાં પણ જો ખરીદી થતી હોય ને તો મુખ્યત્વે ચોખા અને ઘઉંનો પાક કે જેની ખરીદી થતી હોય છે. અને આ જે ખરીદી થતી હોય છે શા માટે થતું હોય છે? તો કે બફર સ્ટોક છે કે જે રિઝર્વ કરવા માટે થતું હોય છે. અને એ આ બફર સ્ટોકની ખરીદી કોણ કરે છે? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કરે છે. કોણ કરે છે? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને ત્યારબાદ નાફેડ છે, તો નાફેડ કયા પાકોની ખરીદી કરીએ છીએ? તો કે ઓઇલસીડ પાકોની ખરીદી નાફેડ કરે છે અને પલ્સીસની. તો હવે વાત આવી બફર સ્ટોક એટલે શું? બફર સ્ટોક, તો કે બફર સ્ટોક એટલે કે એવો સ્ટોક કે જે સરકાર દ્વારા એક સ્ટોક હોય છે કે જે સંગ્રહ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સંગ્રહ.
અહીંયા છે ઘઉં છે, ત્યારબાદ ચોખા છે, કે જેનો સંગ્રહ સરકાર કરે છે. અને સરકાર આ વસ્તુનો સંગ્રહ કરે છે એનું મેઇન ઉદ્દેશ્ય શું હોય છે? તો કે ક્યારેય પણ કોઈ એડવર્સ સિચ્યુએશન સર્જાય. શું છે એડવર્સ સિચ્યુએશન? એટલે કે આપતકાલીન. હા, આપતકાલીન સિચ્યુએશન જ્યારે સર્જાય, ફોર એક્ઝામ્પલ યુદ્ધ થાય, ત્યારબાદ કોઈ પાક નિષ્ફળ જાય, ત્યારબાદ આપણે ડ્રોટ આવી જાય. ડ્રોટ મીન્સ દુષ્કાળની જે સિચ્યુએશન સર્જાય, ત્યારબાદ હેવી રેઇનફોલ થાય, એટલે ચોમાસું એકદમ હેવી જોવા મળે કે જ્યાં આપણો બધો પાક નિષ્ફળ કરી દે, એવું એક ફ્લડની સિચ્યુએશન જ્યારે સર્જાય ત્યારે જે આ બફર સ્ટોક હોય છે એ બફર સ્ટોકમાંથી સરકાર અનાજ હોય છે કે જે પીડીએસ સિસ્ટમ છે અથવા તો રાશન કાર્ડ છે, રાશન શોપ હોય છે કે જેના દ્વારા આ સ્ટોક છે કે જે રિલીઝ કરે છે. અથવા તો ઘણા સ્ટોક છે કે જે આ જે સ્ટોક એવી સિચ્યુએશન જ્યારે એડવર્સ છે કે જ્યારે ખોરાકની એટલે કે ઘઉં છે, ચોખા છે કે જેની ખામી સર્જાતી હોય, એટલે કે માર્કેટમાં અવેલેબલ જ ના હોય, તો એ કિસ્સામાં સરકાર અલગ અલગ મંડળીઓ છે એના દ્વારા પણ સરકાર પબ્લિક સુધી પહોંચાડવાનું કામ કરે છે. મોસ્ટલી પીડીએસ સિસ્ટમ થ્રુ જ કરે છે, પરંતુ બીજા પણ બે સરકાર એટ ધેટ ટાઈમ યુઝ કરી શકે છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ જ છે કે બફર સ્ટોક એટલે એવો સ્ટોક છે કે જ્યારે આપતકાલીન કોઈ પણ સિચ્યુએશન સર્જાણી હોય ત્યારે એ યુઝ કરી શકે. પછી આ બફર સ્ટોક છે એ આપણે માત્ર ઇન્ડિયા માટે જ યુઝ નહીં કરતા. હમણાં જ મેં ન્યૂઝમાં વાંચ્યું હતું કે એક એક્ઝેક્ટલી મને યાદ નથી, નામ ભૂલી ગઈ છું કન્ટ્રીનું, કે જ્યાં આપણે 1,00,000 મેટ્રિક ટન જેટલો ઘઉંનો જથ્થો અને ચોખાનો જથ્થો મોકલેલો હતો. તો એ શા માટે મોકલેલો હતો? તો કે જ્યાં એ જે દેશ હતો કે જેની એકદમ પુઅર ફાઇનાન્શિયલ સિચ્યુએશન હતી, પ્લસ એનું એકદમ હાઈ લેવલની ગરમી પડેલી હતી કે જેના લીધે ત્યાં ઉત્પાદન થયું ન હતું, કે ભૂખમરા જેવી સિચ્યુએશન ત્યાં સર્જાયેલી હતી. તો એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે કે જેમને આ જથ્થો એને સપ્લાય કરેલો હતો. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ જ છે કે આ બફર સ્ટોક આપણે માત્ર આપણા દેશ માટે નહીં પરંતુ બીજા કોઈ દેશ માટે પણ વાપરી શકીએ છીએ કે જ્યાંથી લોકોને ભૂખમરાથી બચાવી શકાય. એટલે આ આપણે એમએસપી છે, આ તો આપણે એમએસપીની વાત કરીએ છીએ, પણ તો આપણે બીજા ટોપિક ઉપર ડાયવર્ટ થયેલા છીએ કે એમએસપી છે કે જેની ખરીદી એફસીઆઈ કરે છે, નાફેડ કરે છે કે જેવી અલગ અલગ એજન્સીઓ કરે છે. અને જો આપણે વાત કરીએ કે આ એમએસપી જે છે એના માટે પણ અલગ અલગ સમિતિઓ આવેલી હતી. શું હતી? એમએસપી માટે પણ અલગ અલગ કમિટી અથવા તો સમિતિ હતી. તો એમાં ફર્સ્ટ છે એમએસ સ્વામીનાથન સમિતિ. શું છે? એમએસ સ્વામીનાથન સમિતિ કે જે 2004માં એસ્ટાબ્લિશ થયેલું હતું, કે જેને એવું રેકમેન્ડેશન આપેલી હતી એમએસ સ્વામીનાથને કે જે C2 કોસ્ટ હોય છે એના પ્લસ ઓછામાં ઓછું 50% વધુ એમએસપી, એટલે મેં તમને કહ્યું ને કે એમએસપી છે કે જે C2 કોસ્ટમાં આપણે 1.5 કરીએ અથવા તો A2માં 1.5 પણ બોલી શકીએ છીએ આપણે. એટલે કે એમએસપી જે છે કે જે C2 કોસ્ટ હોય છે એના પ્લસ 50% એમએસપી છે કે જે આપવાની ભલામણ કરવામાં આવેલ છે. ત્યારબાદ આપણે સેકન્ડ જોઈએ તો 2015નું વર્ષ હતું કે જે 2015ના વર્ષમાં અશોક દલવાઈ, કોણ છે? અશોક દલવાઈ સમિતિ હતી, અશોક દલવાડી સમિતિ હતી કે જે અશોક દલવાડી સમિતિ કે જેમને એવું રેકમેન્ડેશન આપેલું હતું કે એમએસપીની જે આપણે નીતિ હોય છે કે જેમાં સુધારા અને વ્યાપક ખરીદીની ભલામણ કરેલી છે. શું કરેલું છે? સુધારા અને વ્યાપક ખરીદી. એટલે કે અત્યારે જે સરકાર એમએસપીનું ખરીદી કરે છે એ શું છે? તો કે એમએસપીની નીતિમાં આપણે થોડો સુધારો કરવાનો હોય છે અને ખરીદી વધારવાની, વ્યાપક ખરીદી કરવાની ભલામણ અશોક દલવાડી સમિતિએ કરેલી છે. અને આપણે હાલમાં તો જોયું છે આગળ કે સીએસસીપી છે કે જેના દ્વારા દર વર્ષે એમએસપીની ભલામણ સરકારને કરવામાં આવેલી છે. કોને કરેલી છે? એમએસપીની ભલામણ કોને કરે છે? સીએસસીપી સરકારને કરે છે. ત્યારબાદ જો આપણે જોઈએ એમએસપી
તો હવે MSP હોય છે એના આપણને શું ફાયદા રહેતા હોય છે? તો ફાયદામાં તો મેઇન એ જ છે કે ખેડૂતો હોય છે કે જેને સારો એવો ભાવ મળી રહે છે. શું થાય છે? ખેડૂતોને સારો ભાવ મળી રહે છે. અને આપણું જે પણ કૃષિની પેદાશ હોય છે કે જે કૃષિ પેદાશોને પૂરતો ભાવ મળી રહેતા એક પ્રોત્સાહન મળે છે ખેડૂતોને. કૃષિ પેદાશોનો જો પૂરતો ભાવ મળી રહે તો ખેડૂતોને પ્રોત્સાહન મળે છે. અને આપણે બીજી વાત કરીએ કે MSP જે છે કે જે આપણે ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે છે. મેં જેમ તમને કહ્યું ને કે FCI છે, નાફેડ છે કે જેવી એજન્સીઓ છે કે જે આ MSP નું જે પણ કૃષિ પેદાશો હોય કે જેની ખરીદી સરકાર પાસેથી કરે છે. એટલે શું થાય છે? ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે છે. સુરક્ષા જળવાઈ રહે છે. અને હવે આપણે વાત કરીએ MSPમાં સમાવિષ્ટ અલગ અલગ પાકોની. તો MSP જે છે કે જે સૌપ્રથમ વખત મેં તમને કહ્યું ને કે એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન છે કે જે 1965માં એસ્ટાબ્લિશ થયેલું હતું. અને આ એસ્ટાબ્લિશ થયેલું એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન કે જે એને સૌ પહેલા MSP લાગુ પાડવા માટે 1966-67માં લાગુ પાડવામાં આવ્યું હતું. એટલે કે MSP છે એ 1966. અને તમે જુઓ આ જે સમયગાળો છે કે જે હરિત ક્રાંતિનો પણ છે, હે ને? અને હરિત ક્રાંતિની જો વાત કરીએ તો હરિત ક્રાંતિના પિતા કોણ છે? MS સ્વામિનાથન, કે જે આપણે અગાઉ જોયું કે 2004માં એની સમિતિ હતી. અને આપણે વાત કરીએ MSPમાં સમાવિષ્ટ પાકોની. તો MSPમાં ટોટલ 22 જેટલા પાકોનો સમાવેશ થાય છે. પરંતુ જો આપણે રિસેન્ટલી જોઈએ તો આપણને 23 પાકોની હાલમાં જોવા મળેલી છે MSP. એટલે કે MSP છે કે જે હાલમાં 23 પાકોની જાહેર થયેલી જોવા મળે છે. કે જેમાં ખરીફ એટલે કે ચોમાસામાં લેવાતા પાકો છે કે જે 14, ત્યારબાદ રબી સિઝનના 6 પાકો અને 3 પાકો છે કોમર્શિયલ ક્રોપ. શું છે? કોમર્શિયલ ક્રોપ. અને આ જે કોમર્શિયલ ક્રોપ છે કે જે વાણિજ્યક પાકો તરીકે આપણે વાત કરીએ છીએ. કેવા 3 પાકો છે કે જેમાં આપણે જૂટ છે, જૂટ નહીં આવે, કે જેમાં વટાણા હશે, એક કોપરું અને કોટન. આઈ થિંક વાણિજ્ય ક્રોપમાં સમાવેશ નહીં થતો. લેટ મી ચેક વન થિંગ. યસ, આઈ એમ રાઈટ. કોટનનો પણ સમાવેશ થાય છે અને જૂટ પણ છે અને છે કોપરું અથવા તો કોકોનટ. શું છે? કોકોનટ. એટલે કે જે કોમર્શિયલ ક્રોપ છે કે જેમાં જૂટ, કોપરું અને રો કોટન છે. ત્યારબાદ જૂટ છે, પણ બંને રોજ હોય. કેવા હોય? રો. એટલે રો કોટન છે, રો જૂટ છે, કોને કહેવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ આપણે જે કપાસ હોય છે કે જેની સાથે આપણને કપાસિયા પણ જોવા મળે છે, એ છે રોજ જૂટ. કે જે પ્રોસેસ થયેલું નથી, પ્રોસેસ થયા પહેલાનું જે હોય કે જેને આપણે રો કોટન કે રો જૂટ તરીકે. એટલે કંઈ પણ જૂટમાં પણ સેમ હોય છે. જૂટમાં પણ પ્રોસેસિંગ કરવામાં આવતું હોય છે કે જેને આપણે પ્રોસેસિંગ પહેલાનો જે જૂટ હોય છે કે જેનો અહીંયા સમાવેશ કરેલો હોય છે. અને જો અત્યારે આપણે વાત કરીએ કે આ 2025-26નું જે પણ છે
યસ, ઓકે, રિસેન્ટલી છે 2025 માર્ચમાં જે રિલીઝ થયેલી હતી કે જેમાં 22 પાકોને છાપેલી છે એમએસપી. અત્યારે રિસેન્ટલી કેટલા પાકને છાપે ચેક કરી લઈએ. તો આ જે એમએસપી છે કે જેના એટલે એમએસપીમાં આપણું બરાબર જ છે કે જે કોમર્શિયલ પાકો છે કે જેમાં રોજ જ્યુટ છે, ત્યારબાદ રોજ કોટન છે અને કોકોનટ છે. વી આર રાઈટ. ઓકે, તો હવે ત્યારબાદ વાત કરીએ સુગર કેનની. શું છે સુગર કેન? તો જે સુગર કેન છે શેરડી છે કે જેમાં એફઆરપી ડિસાઇડ કરવામાં આવે છે. શું આવે છે? એફઆરપી એટલે કે જે ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ. શું છે? ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ. આ જે પ્રાઇસ છે કે જે એમએસપી થી આખી અલગ છે. શું છે? એમએસપી થી એફઆરપી છે કે જે અલગ છે. અને આ જ ક્વેશ્ચન તમને પૂછાયેલો હતો સુગરકેન છે કે જેમાં એગ્રી આસિસ્ટન્ટની એક્ઝામની વાત કરું છું કે સુગરકેનમાં નીચેના પૈકી કઈ પ્રાઇસ છે? તેમાં સાચો આન્સર આવે છે લેવી પ્રાઇસ. શું છે? લેવી પ્રાઇસ. એમાં પણ ઘણા વખત હતું એમએસપી કે બીજી સેલિંગ પ્રાઇસ કે આપેલું હતું કે એમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયેલા હતા. પરંતુ સુગરકેન જે છે કે જેમાં લેવી પ્રાઇસ આવે છે. શું આવે છે? લેવી પ્રાઇસ. અને આ જે લેવી પ્રાઇસ હોય છે કે જેનું શું હોય છે તો કે લેવી પ્રાઇસ અથવા તો એફઆરપી, સુગરકેનમાં જે આપણને એફઆરપી જોવા મળે છે એટલે શું છે તો કે આપણને એક પ્રોટેક્શન આપે છે. પ્રોટેક્શન ઇન ધ સેન્સ કે આ એક સ્ટેચ્યુટરી પ્રાઇસ છે. એફઆરપી હોય છે એ સ્ટેટ્યુટ કે જે સ્ટેટ્યુટ હોય છે એ પસાર કરીને એફઆરપી છે કે જે પ્રાઇસ નક્કી કરવામાં આવેલી હોય છે. એટલે કે સરકારને એક કાયદા દ્વારા એફઆરપી જે પ્રાઇસ છે કે જે પસાર કરવામાં આવેલી હોય છે. અને ફોર એક્ઝામ્પલ આ જે એફઆરપી પ્રાઇસ હોય છે એનાથી ઓછી કિંમતનું પ્રાઇસ કોઈ પણ ખરીદદાર ખરીદી શકે નહીં. અને જો ખરીદદાર ખરીદે તો એના ઉપર કાનૂની કાર્યવાહી થતી હોય છે. એટલે આ આપણે વાત કરી એફઆરપીની. અને હવે આપણે વાત કરીએ કે તમારી એગ્રી આસિસ્ટન્ટની એક્ઝામ અને બીજી એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુ. તો ફર્સ્ટ તમને ક્વેશ્ચન એવો પૂછાયેલો હતો કે એમએસપી અને નિર્ગમ મૂલ્ય. શું છે? નિર્ગમ મૂલ્ય એટલે કે ઇશ્યુ પ્રાઇસ. તો આ જે ઇશ્યુ પ્રાઇસ છે કે જે શાના પર આધારિત છે? તો એમએસપી અને જે ઇશ્યુ પ્રાઇસ છે કે જે સરેરાશ કુલ ખર્ચ એટલે કે એવરેજ ટોટલ કોસ્ટ. શું છે? એવરેજ ટોટલ કોસ્ટ છે કે જેના પર ડિપેન્ડ કરે છે. હવે એવરેજ ટોટલ કોસ્ટ છે એ કોને કહેવામાં આવે છે? તો એના માટે આપણે અલગ અલગ કોસ્ટના કન્સેપ્ટ સમજશું. એ આપણે અલગ લેક્ચરમાં જોશું. કેમ કે આપણે જો અત્યારે આ બધા કોસ્ટના કન્સેપ્ટ સમજવા જશું તો આપણી બીજી 30 મિનિટ જતી રહેશે. ઓલરેડી આપણે 15-20 મિનિટ તો થઈ જ ગઈ છે એટલા માટે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે એમએસપીમાંથી આ પૂછાઈ શકે છે કે એવરેજ ટોટલ કોસ્ટ છે કે જે એમએસપી અને ઇશ્યુ પ્રાઇસ કે જેના પર આધારિત હોય છે. ત્યારબાદ એક હજી ક્વેશ્ચન પૂછાયેલો તો એફઆરપી વાળો કે જે લેવી પ્રાઇસ મેં તમને કહ્યું ને એ પણ એગ્રી આસિસ્ટન્ટમાં જ પૂછાયેલો ક્વેશ્ચન હતો કે પ્રાઇસ છે
કે જે સુગરમાં નક્કી થાય છે. શું છે? પ્રાઇસ ઓફ સુગર ઇઝ શું છે? તેમાં આવશે લેવી પ્રાઇસ. આમાં લેવી પ્રાઇસ આવશે કેમ કે જો તમને આમ કહેવાય ને એટલીસ્ટ પ્રાઇઝના કયા પ્રાઇઝના કન્સેપ્ટ આવે છે એ તમને ખ્યાલ હોય ને તો પણ તમે ઇઝીલી આન્સર કરી શકો. તો એમાં ઓપ્શનમાં તમને 4 ઓપ્શન આપેલા હતા. હું ફરી આ બધા જે ક્વેશ્ચન છે ને ઓલરેડી હું MCQ સિરીઝમાં લાવવાની જ છું. આ તો અત્યારે આ ટોપિકના રિલેટેડ જે ક્વેશ્ચન પૂછાયેલા હતા એ ખાલી તમને કહું તો તમને આઈડિયા આવે એટલા માટે. કેમ કે જ્યારે હું MCQ સિરીઝ લાવીશ ત્યારે એની સાથે એના 4 ઓપ્શન હશે, એનું પણ આપણે એક્સપ્લેનેશન જોશો કે જેથી તમને ઇઝીલી સમજાઈ શકે. કે જેના ઓપ્શનમાં પેલું તો MSP હતું, પછી ઇસ્યુ પ્રાઇસ હતી, લેવી પ્રાઇસ હતી અને સેલિંગ પ્રાઇસ હતી. તો જો MSP તો આપણે જોઈ કે MSPમાં કેવી રીતના હોય. પછી ઇસ્યુ પ્રાઇસ તો કે જે પ્રાઇઝે આપણે સરકાર ઇસ્યુ કરે એટલે કે જે પ્રાઇઝે સરકાર PDS સિસ્ટમ જે હોય છે એમાં જે પ્રાઇઝે સરકાર આપે છે એને ઇસ્યુ પ્રાઇસ કહેવાતી હોય છે. પછી લેવી પ્રાઇસ એ એવી પ્રાઇસ હોય છે કે જ્યાં એક તમને એક કહેવાય ને કાનૂની જોવા મળતી હોય છે. જેમ મેં FRP કીધું ને સિમિલર એ ટાઈપની જ હોય છે લેવી પ્રાઇસ, કે જેમાં તમને કાનૂની રક્ષણ મળી શકતું હોય છે. અને ત્યારબાદ લાસ્ટ છે સેલિંગ પ્રાઇસ. તો સેલિંગ પ્રાઇસ કોને કહેવામાં આવે છે? તો કે એક સેલિંગ પ્રાઇસ એટલે કે એક લિમિટથી વધારે તમે એ વસ્તુના ભાવ રાખી ન શકો. સરકાર એક લિમિટ ફિક્સ કરી દે કે જેને સેલિંગ પ્રાઇસ કહીએ છીએ. એટલે જો આપણે કદાચ વાંચેલું ના હોય પરંતુ બીજા આપણને ટર્મ્સની ખબર હોય ને તો પણ આવી રીતના આપણે ક્વેશ્ચનનો આન્સર ઇઝીલી આપી શકતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે અહીંયા પૂર્ણ કરી છે. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. બાય બાય.